ગુડ મોર્નિંગ, જય માતાજી. વાગી ગયા સવારના 6:30. પછી લોટ બંધાઈ ગયો, એક ગેસે મૂકી દીધો ચા ને એક ગેસે મૂકી દીધું શાક. પછી સૂર્યદાદાના દર્શન કરી લીધા. પછી નાહી ધોઈને ફ્રેશ થઈને મેં આપી દીધું માને જમવા આપીને હું ગઈ કંબાસીના ઘરે પથાણું લેવા, કારણ કે ઘઉં સાફ કરવાના હતા. કંબાના ઘરે પૂગી જાય. કંબા બોલાવતા હતા ચણિયાની બાકાચીકી. પછી પથાણું લઈને હું નીકળી ગઈ ઘર તરફ આવીને ઘઉં ચાળવા માંડી. પછી બપોર થઈ ગયા અને હું ને અમિતે કરી લીધો નાસ્તો, કારણ કે મારા સાસુ ગયા હતા ગમે લાવ્યા હતા દાબેલી. 5 વાગી ગયા ને એક ગેસે મૂકી દીધું શાક ને પછી હું બાંધવા માંડી લોટ. ત્યાં તો કૈલાસ માસીને આવી ગયા ને મેં કીધું હાલો ઘઉં ચાળવા બેસી જાઓ. પછી એ બે બોલાવી નાખી બાકાચીકી. પછી માં સૂઈ ગયા અને હું અતણ પણ બેસી ગઈ. પછી સાંજનો સમય થઈ ગયો અને થઈ ગયો દીવાબત્તીનો ટાઈમ. પછી સાંજ પડી ગઈ ને અમે બેસી ગયા જમવા. હાલો મિત્રો જમવા. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા